અમદાવાદ શહેરની અંદર ગાર્ડન અને તળાવોની સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલો અત્યારે ઊભા થયા છે। શહેરના અનેક એવા ગાર્ડન અને ઘણી એવી તળાવો જે હજુ પણ સીસીટીવી કેમેરાની નજરથી તદ્દન વંચિત રહી ગઈ છે। ખુદ એએમસીની રિક્રિએશન કમિટીના ચેરમેન જીતેન્દ્ર ખરચરિયાએ સીસીટીવી કેમેરા લગાવવા માટે પત્ર લખવો પડ્યો છે અને તે છતાં તંત્ર દ્વારા કામગીરી અત્યંત મંથર ગતિએ ચલાવવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ કે અમદાવાદમાં કુલ 311 ગાર્ડન આવેલા છે, પરંતુ તેમાંથી માત્ર 122 ગાર્ડનમાં જ 458 સીસીટીવી કેમેરા મુકાયા છે અને તેમાંથી પણ કેટલાક ચાલુ છે અને કેટલાક બંધ હાલતમાં છે એ પણ સ્પષ્ટતા નથી। જે પણ ઇન્ટરલેક કરેલા છે બગીચા, અમુક જગ્યાએ બગીચા, ઓક્સિજન પાર્ક અને લેક ત્રણે કોમન થયેલું છે। એ પણ અમે સીસીટીવી કેમેરાની અંદર આવરી લેવાના પ્રયત્ન અમારા પૂરા છે અને ઈ ગવર્નન્સમાં પત્ર પણ લખેલ છે। સીસીટીવી અત્યારે એક એવી જરૂરી વસ્તુ થઈ ગઈ છે, કારણ કે સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી જોવા જઈએ તો સીસીટીવી કોઈ પણ વસ્તુ, કોઈ બનાવ બને, અનિચ્છનીય બનાવ, તો એ સીસીટીવીના માધ્યમથી જ આપણે એનું જે ચોર હોય કે કંઈ બી એક્સિડન્ટ થયો હોય કે કશું બી ગુનાખોરીનો કોઈ પ્રવૃત્તિ બનાવ બન્યો હોય તેના માટે આપણે સીસીટીવીનો જ ઉપયોગ આપણે કરવો પડે છે, કારણ કે સીસીટીવી છે ગુનેગારના મૂળ સુધી આપણને લઈ જઈ શકે છે।